હવે સમજાયું મોસમમાં આ બદલાવ કેમ થઈ રહ્યો છે. લાગે છે કે મને પ્રેમ થઈ રહ્યો છે. એ કોણ છે? એનું નામ શું છે? મને કંઈ ખબર નથી. મને તો બસ એટલી ખબર છે કે એ મને ગમે છે. હા, બહુ જ ગમે છે. એની આંખોમાં કંઈક તો એવું છે જે મને આશાના તરંગોમાં તરતી કરે છે. અજાણ્યું અમદાવાદ અને અજાણ્યા અમદાવાદના લોકો. રાજકોટથી આવી એને 6 મહિના પૂરા થયા, પણ મારે મન અમદાવાદ, ખાલી અમદાવાદ. નહીં કે મારું અમદાવાદ, પણ જાણે કે હવે અમદાવાદ મને પોતાનામાં સમાવી લેવા તત્પર હોય કે પછી હું અમદાવાદને મારામાં સમાવી લેવા તૈયાર હોઉં, એવી મારી કહાની. અને આ કહાનીનો આરંભ એ મારા વહાલાથી, જેને હું જાણતી નથી. ટાઇટેનિયમ હાઇટ્સ, કોર્પોરેટ રોડ, અમદાવાદ. એ વિંગ, ફ્લોર નંબર 5. બપોરે જમતા જમતા મનમાં તો એક જ વિચાર ચાલતો હતો, જલ્દી જલ્દી જમી લઉં. તે આવી ગયો હશે. જમીને હું વોશરૂમમાં ગઈ અને વાળ સરખા કર્યા, મોં પર હાથ ફેરવ્યો, કપડાં સરખા કર્યા. ઓકે, હવે બધું બરાબર છે. ઓફિસનો દરવાજો ખોલીને બહાર નીકળી. મેં ઘડિયાળમાં જોયું તો 1:27 થઈ હતી. લંચ બ્રેક 1 થી 2 વાગ્યા સુધીનો હોય. જમી લઈએ ત્યાં સુધીમાં અડધી કલાક તો જતી રહે. ફ્લોર નંબર 5 અને 6 ની વચ્ચે બાલ્કની, એટલે બધા લગભગ બ્રેક ટાઈમમાં ત્યાં જ હોય. હું જઈને 6 નંબરની ઉપર ચડવાની સીડીઓ પર બેઠી. એ આવશે ફ્લોર નંબર 6 પરથી, મારી પાસેથી જ પસાર થશે. ના, તે એકલો નહીં હોય, તેની સાથે હશે તેનો કાફલો. 2 છોકરીઓ અને 2 છોકરાઓ, 4-5 જણા સાથે હશે. સીડીઓ ઉતરીને સીધો બાલ્કનીમાં એકદમ મારી નજરની સામે જ ઊભો રહેશે. એની વાતોમાં મશગુલ હશે મસ્ત. અને હું એને જોવામાં રાહ જોતી બેઠી હતી ને નજરે ચડી ગયો. નજરે જોયો ને મારા દિલને ગમી ગયો. ઉફ્ફ, એની આંખો જાણે શું કામણ કરી ગઈ. પણ છંદ જાડો અવાજ, લાંબા ભૂરા વાળ, શર્ટની અડધી વાળેલી સ્લીવ. આલિંગનમાં લઈ લઉં, તસ તસતું ચુંબન કરી લઉં, મારો વહાલો કરીને રાખી લઉં. એવા કઈ કેટલાય વિચારો મારા મનને ઘેરી વળે. આ તે કેવી દશા! આંખોની સામે જ કૂવો ને તોય તરસ્યા ને તરસ્યા જ. બસ રોજની એ અડધી કલાકની જિંદગી. એ કહે તો આખું જીવતર એની પર ઓળઘોળ કરી દઉં એવો પ્રેમ જાગે. ભવભવથી એને ઓળખું છું એવું મારા મનમાં લાગે. શું આ ફક્ત મારું આકર્ષણ હશે? ના ના, આકર્ષણ જ હોય તો ફક્ત આના પર જ કેમ? આવડા મોટા શહેરમાં શું આ એક જ છોકરો છે? બીજા પણ છે, તો બીજા કોઈ પ્રત્યે તો આવી લાગણી નથી જન્મી. ફક્ત આને જોતા જ જે ઉથલ પાથલ મારા દિલો દિમાગમાં થાય છે તે બીજા કોઈને જોતા તો નથી થઈ ક્યારે મને. મનમાં બસ આવા જ વિચારો ચાલ્યા કરે. ત્યાં બ્રેક પૂરી થઈ ગઈ અને એની આંખોથી ઓજલ થઈ હું ઓફિસમાં આવી. રોજનો બસ આ જ ઘટનાક્રમ, એથી વિશેષ કંઈ નહીં. ધરા, હમણાં 4-5 દિવસથી જોઉં છું તું કંઈક ગુમસુમ છો. શું થયું છે? જમીને હું મારા બેડ પર સૂતી હતી ત્યાં મિશા મારી પાસે આવી અને મને પૂછવા લાગી. હું અને મિશા કોલેજ ટાઈમથી ફ્રેન્ડ છીએ અને રાજકોટ પણ અમે સાથે જ હતા અને અમદાવાદ પણ સાથે જ આવ્યા. અહીંયા અમે 6 ગર્લ્સ વચ્ચે સિંધુ ભવન સાઇડ પેઇંગ ગેસ્ટ તરીકે મકાન રાખ્યું છે. મિશા મારી બહેનપણી નહીં પણ બહેન જેવી જ છે. અમે કઈ કેટલોય સમય સાથે વિતાવ્યો છે. મેં કંઈ જવાબ ના આપ્યો એટલે એણે પાસે પડેલી બુક મને મારી. શું છે મિશા? મેં ટૂંકમાં પૂછ્યું. શું છે? જવાબ આપને સરખો, તને પૂછું છું, કંઈ થયું છે? મિશાએ ગુસ્સામાં કહ્યું. હા, હું
હું મારા માધવના પ્રેમમાં પાગલ થઈ ગઈ છું, મેં કહ્યું. ચલો. અત્યાર સુધી તો ફક્ત મીરા જ માધવના પ્રેમમાં પાગલ હતી, હવે બીજી તું થઈ ગઈ. મિશા ખડખડાટ હસી પડી. મિશા, મસ્તી ના કર, સાચે હું પ્રેમમાં પાગલ થઈ ગઈ છું. આઈ એમ ઇન લવ. હું બેઠી થઈ અને રોમાંચિત સ્વરે મેં મિશાને કહ્યું. ઓહ, તો અહીંયા પ્રેમના બાણ વાગ્યા છે, અને હું તો ખાલી ખોટી ઉપાધિ કરતી હતી. પણ કોણ છે તે? શું નામ છે? એ તો કહે, મિશાએ પૂછ્યું. અરે યાર, એ જ તો પ્રોબ્લેમ છે, મને તેના વિશે કંઈ જ ખબર નથી, મેં મિશાને કહ્યું. શું? એટલે તું જ ખાલી એને પ્રેમ કરે છે? એ નહીં, મિશા ફરી ચોંકી. હા, હું જ એને પ્રેમ કરું છું, એ તો મને જાણતો પણ નથી, મેં કહ્યું. હું ભગવાન! તો પહોંચી ગઈ પ્રેમની નૈયા પાર, મિશાએ કપાળે હાથ મૂકતા કહ્યું. પછી મેં મિશાને આખી વાત કરી. ધરા, તું એને પ્રેમ કરતી હોય તો પછી રૂબરૂ જ કહી દેને, મિશાએ મને કહ્યું. શું મિશા, તું પણ? એમ હું કેવી રીતે કહું, મેં કહ્યું. કેવી રીતે એટલે? તેની પાસે જઈને કહી દેવાનું, પછી જે થવું હોય તે થાય, મિશાએ ઝડપથી કહ્યું. અરે પણ તે એકલો નથી હોતો, તેની સાથે તેના ફ્રેન્ડ્સ હોય, આજુબાજુમાં બીજા લોકો હોય, કેવી રીતે વાત કરવી, મેં કહ્યું. નામ ખબર છે એનું? મિશાએ મને પૂછ્યું. ના, મેં કહ્યું. લ્યો, નામ પણ ખબર નથી. તેના ફ્રેન્ડ્સ તેને બોલાવતા હોય ને તે સાંભળ્યું હોય, મિશાએ કહ્યું. ના યાર, નથી સાંભળ્યું, મેં મિશાને કહ્યું. તો પહેલા તારે તેનું નામ જાણવું પડશે, મિશાએ મને કહ્યું. પછી? મેં મિશાને પૂછ્યું. શું પછી? જો નામ ખબર પડી જાય તો તું એને સોશિયલ મીડિયામાં સર્ચ કરી શકે ને. પછી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને વાત કરી લેજે અને જે તારા દિલમાં હોય તે કહી દેજે, મિશાએ સરળ ઉપાય બતાવ્યો. પણ પહેલા નામ તો જાણી લઉં, પછી આગળ વાત, મેં મિશાને કહ્યું અને અમે સુવાની તૈયારી કરવા લાગી. એક દિવસ રોજની જેમ જ હું બપોરે જમીને બહાર બેઠી હતી, તે પણ તેના મિત્રો સાથે બાલ્કનીમાં ઊભો હતો. હું તો બસ તેને જ નિહાળતી હતી, એવામાં પાછળથી અવાજ આવ્યો. અનંત, તારું કુરિયર આવ્યું છે. તેણે આંગળી પોતાના તરફ કરીને કહ્યું. મારું? હા, તો તારું જ નામ અનંત પટેલ છે ને? આ કુરિયર વાળા ભાઈએ અનંત પટેલ કહ્યું. તો બીજું કોઈ છે? આવ જલ્દી, મારી પાછળ ઊભેલી તેની ઓફિસની છોકરીએ કહ્યું અને તે જલ્દીથી શર્ટની સ્લીવ સરખી કરતો પગથિયા ચડવા માંડ્યો. અનંત પટેલ? વાહ, જેવો તે પોતે છે તેવું જ તેનું નામ છે. ધરા અને અનંત અને ધરા, તે પણ પટેલ અને હું પણ પટેલ. તારી જોડી તો જામી ગઈ. હું મનમાં ને મનમાં હરખ ઘેલી થઈ ગઈ. તેનું નામ મારા નામ સાથે જોડીને આનંદિત થઈ ગઈ. અનંત પટેલ, તને તો હવે હું ગમે ત્યાંથી શોધી જ લઈશ, હું મનમાં બોલી અને ઓફિસમાં જવા માટે ઊભી થઈ. તેના જ વિચારોમાં સાંજ પડી ગઈ અને હું ઓફિસથી મારા રૂમ પર આવી. જલ્દીથી મિશાને વાત કરી દઉં, પણ પછી યાદ આવ્યું કે મિશા તો આજે તેના માસીના ઘરે પ્રસંગમાં જવાની હતી વડોદરા. હું ફ્રેશ થઈને જમવા ગઈ અને પછી લેપટોપ લઈને બેઠી. હવે મિશન ચાલુ કરવાનું હતું. સર્ચ અનંત પટેલ. મેં સોશિયલ મીડિયામાં સર્ચ કર્યું અનંત પટેલ અને આખરે મને તેની પ્રોફાઇલ મળી જ ગઈ. મેં કંઈ પણ વિચાર્યા વગર સીધી જ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી દીધી. તે મને ઓળખી તો જશે જ ને. ફોટો જોશે એટલે તેને ખ્યાલ તો આવી જ જશે. એમ વિચારતી હું વારંવાર સોશિયલ એપમાં જોવા લાગી. તેણે મારી રિક્વેસ્ટ સ્વીકારી કે કેમ? રાહ જોતા જોતા રાતના 11 વાગી ગયા પણ તેનો કોઈ રિસ્પોન્સ આવ્યો નહીં. અંતે હું થાકીને સૂઈ ગઈ. મનમાં બસ એક જ ઈચ્છા હતી કે તે મારી રિક્વેસ્ટ જોઈ લે અને મને પોતાની સોશિયલ ફ્રેન્ડ બનાવી લે.
અનંતના મીઠા મીઠા સપના જોતા રાત કેમ વીતી ગઈ ખબર જ ના પડી. સીધી સવારે 7 વાગ્યે આંખ ખુલી. આંખ ખુલતાની સાથે જ પહેલા મેં ફોન હાથમાં લીધો. સોશિયલ એપમાં જોતા જ હું ગાંડી થઈ ગઈ. અનંતે મારી રિક્વેસ્ટ સ્વીકારી લીધી હતી. મેં જોયું તો તે ઓનલાઈન જ હતો. મેં સીધો જ શુભ સવાર સાથે રિક્વેસ્ટ સ્વીકારવા બદલ આભાર વ્યક્ત કરતો મેસેજ તેને કર્યો. 5 મિનિટ પછી તેનો જવાબ આપ્યો, વેલકમ. મને આગળ કંઈ સમજાતું ના હતું કે શું લખું. સીધું જ કહી દઉં કે હું તને પ્રેમ કરું છું, તું મને બહુ ગમે છે, કે પછી પહેલા દોસ્તી માટે કહું. હું મનમાં જ વિચારતી બેઠી હતી. એક વાત કહેવી છે તને, મેં પાછો અનંતને મેસેજ કર્યો. હા બોલ, શું કહેવું છે? તેનો મેસેજ આવ્યો. મેં જ્યારથી તને જોયો છે હું પાગલ થઈ ગઈ છું. તું મને ગમવા લાગ્યો છે. મને તારાથી પ્રેમ થઈ ગયો છે. મારી સાથે દોસ્તી કરીશ? મારા દિલમાં જે હતું તે બધું જ એક સાથે મેં તેને મેસેજમાં કહી દીધું અને ભારે છાતીએ ઊંડો શ્વાસ લીધો. તેનો શું જવાબ આવશે? હા હશે કે ના? આ મારી મૂર્ખામી તો નહીં હોય ને? મારી પાસે ઘણા સવાલો હતા અને જવાબ એકમાત્ર અનંત હતો. થોડીવાર પછી તેનો મેસેજ આવ્યો, મને માફ કરજે, હું પહેલાથી જ કોઈ બીજાના પ્રેમમાં છું. બસ વાત પૂરી. પણ મારી આ પ્રેમ કહાની હજુ પૂરી નથી થઈ. એ વાતને 2 મહિના વીતી ગયા. સમય પસાર થયો હતો પણ હું તો ત્યાંની ત્યાં જ હતી. પહેલાની જેમ જ મારા અનંતની પાછળ પાગલ. તેને જોવા અધીરી મારી આંખો આજે પણ તેને જ શોધ્યા કરે છે. પણ તે ક્યાં હવે પહેલાની જેમ મારી સામે આવીને ઊભો રહે છે. મારા એક મેસેજે જાણે તેને જોવાનો અધિકાર પણ મારી પાસેથી છીનવી લીધો. એવી તે કેવી છોકરી હશે જેને અનંત પ્રેમ કરતો હશે? મારા કરતા પણ વધુ તે અનંતને પ્રેમ કરતી હશે. મારી જેમ જ તે તેની દીવાની હશે. મારા કરતા પણ તે વધુ સુંદર હશે. કેટલી ભાગ્યશાળી હશે તે, જેને અનંત મળ્યો. અને હું કેટલી બદનસીબ છું કે તેના માટે તડપું છું. બસ એ જ વિચાર કરતી પગથિયે બેઠી હતી ત્યાં કોઈ બાજુમાંથી પસાર થયું અને તેના ફોનમાં ગીત વાગતું હતું. કોઈ તો વાલમના જઈ કાનોમાં કેજો રે, કે મારા દિલમાં રહેજો રે. મારી આંખો ભરાઈ આવી. હું ઝડપથી મારી આંખોના પૂરને પાછું વાળીને ઓફિસમાં આવી ગઈ. સાંજે હું ફોનમાં જોતી બેઠી હતી. ધરા, કાલે રજા છે તો ચાલ કંઈક પ્લાન કરીએ, મિશાએ કહ્યું. શેનો પ્લાન? મેં પૂછ્યું. અરે કંઈક કરીએ, ફિલ્મ જોવા જઈએ કાં તો પછી કાંકરિયા જઈએ, મિશાએ કહ્યું. હા તો જઈએ ને, મેં ટૂંકમાં જવાબ આપ્યો. ક્યાં જવું છે? તું કે ત્યાં જઈએ, મિશાએ કહ્યું. હું જાણતી હતી કે મિશા આ બધું મારા માટે કરી રહી હતી. તે મને પહેલાની જેમ ખુશ જોવા માંગતી હતી જેવી અનંતને જોયા પહેલા હતી. અનંતને જોયા પછી તો તે જ મારી ખુશી હતી. પણ ઠીક છે, એમાં અનંતનો તો કોઈ દોષ જ નથી. હું જ પાગલ છું. હું જ તેને પ્રેમ કરું છું. તે પણ મને પ્રેમ કરે એવું થોડી જરૂરી છે. તેની પોતાની સ્વતંત્ર જિંદગી છે. હું એના માટે કોણ છું? કંઈ જ નહીં. મારા મનમાં મંથન ચાલી રહ્યું હતું. શું વિચારમાં પડી ગઈ? બોલ, ક્યાં જાશું? મિશાએ પાછું પૂછ્યું. અરે, હું એ જ વિચારું છું કે જ્યાં જવું. એક કામ કરીએ, કાંકરિયા જઈએ, મેં મારા મનના ભાવને છુપાવતા કહ્યું. અમે સવારે 10 વાગ્યે કાંકરિયા પહોંચી ગયા હતા. ત્યાં મેં અને મિશાએ ખૂબ મજા કરી. હું અને મિશા પાર્કમાં બેઠા હતા ત્યાં મારી નજર અચાનક જ અનંત પર પડી. તેની સાથે કોઈ છોકરી ના હતી. એક છોકરો હતો. કદાચ તેનો ફ્રેન્ડ હશે. અનંત, મારાથી રહેવાયું નહીં અને હું બોલી ઉઠી. તું સાચે અનંત પાછળ પાગલ થઈ ગઈ છે? શું અનંત અનંત કરે છે? મિશાએ કહ્યું. અરે જો સામે અનંત છે, મેં કહ્યું.
ક્યાં છે? મને બતાવ. તે મને ફોટો તો બતાવ્યો નહીં, હવે રૂબરૂ તો બતાવ. મિશાએ કહ્યું. મેં અનંત સામે આંગળી ચીંધી. અનંતને જોતા જ મિશાની આંખો પહોળી થઈ ગઈ. મને કંઈ સમજાયું નહીં કે અનંતને જોઈને મિશા એકદમ ચોંકી કેમ ગઈ. શું થયું? મેં પૂછ્યું. કંઈ નહીં, સરસ છે અનંત, મિશાએ તેના હાવભાવ બદલતા કહ્યું. તું અનંતને સાચે પ્રેમ કરે છે? મિશાએ મને પૂછ્યું. હા તો સાચે જ ને, કેમ આવું પૂછે છે? મેં કહ્યું. પણ હવે તો તને ખબર છે કે અનંત કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે તો પણ તું? મિશાએ કહ્યું. સાચું કહું તો મારા દિલના કોઈ ખૂણે હજી પણ મને વિશ્વાસ છે કે અનંત મને મળશે. ઈ મારા વહાલાને મેળવવામાં મારો વહાલો જરૂરથી મારી મદદ કરશે. મને મારા ભગવાન પર ભરોસો છે, મારા પ્રેમ પર ભરોસો છે. અનંતને પણ ક્યારેક અહેસાસ થશે. મેં કહ્યું. કાંકરિયા ગયા એને અઠવાડિયું થઈ ગયું હતું. પાછી રજા આવી ગઈ. હું તૈયાર થઈને લેપટોપ લઈને બેઠી હતી. મિશા પણ 2-3 દિવસથી રાજકોટ હતી તેના કાકાના દીકરાના લગ્નમાં, તો એકલા સમય પણ નહોતો જતો. મેં સોશિયલ એપ ખોલી. ઇનબોક્સમાં મેસેજ આવેલો હતો પણ હું જોવા નહોતી માંગતી. અનંતનો મેસેજ ના હોય તો બીજાના મેસેજ વાંચીને શું કરવા? પણ વળી મારું મન બદલાયું. જોઈ તો લઉં, નક્કી ના હોય, ક્યાંક અનંતનો મેસેજ પણ હોય. મેં ઇનબોક્સ ખોલ્યું અને નામ શું હતું? અનંત પટેલ. ઓહ માય ગોડ! થોડીવાર માટે તો નક્કી જ ના કરી શકી કે આ સપનું છે કે સચ્ચાઈ. મેં જલ્દીથી મેસેજ ખોલ્યો. એમાં લખ્યું હતું, હાય ધરા, મારી સાથે દોસ્તી કરીશ? મેં આંખો ચોળી. આ ખરેખર અનંતે લખ્યું છે. મને વિશ્વાસ નથી આવતો. મારું દિલ ગાર્ડન થઈ ગયું. મને કંઈ સમજાયું જ નહીં કે શું જવાબ આપું. દિલની ધડકન એકદમ તેજ થઈ ગઈ. મેં કંઈ જવાબ ના આપ્યો એટલે થોડીવાર પછી તેનો પાછો મેસેજ આવ્યો. કેમ કરીને કહું તને કે હું તો તારી જ રાહ જોઈને બેઠી છું. હું સ્વગત બોલી. હા, મેં તેના મેસેજનો જવાબ આપ્યો. મારી દોસ્ત બનવા માટે આભાર. અનંતનો મેસેજ આવ્યો. વેલકમ. મેં લખ્યું. હું નિરાંતે વાત કરું, અત્યારે થોડો કામમાં વ્યસ્ત છું. બાય. તેનો મેસેજ આવ્યો. ઓકે બાય. મેં સામે જવાબ આપ્યો અને અમારી વાત પૂરી થઈ, પણ ખરેખર તો અમારી વાતની શરૂઆત થઈ. બીજે દિવસે અનંતનો કોઈ મેસેજ ના આવ્યો. મેં તેને ઓફિસ પાસે પણ ક્યાંય ના જોયો. પણ મેં તેને મેસેજ ના કર્યો. હજી એકવાર એમ કરતા દિવસ પસાર થઈ ગયો. સાંજ પડી ગઈ અને હું જોબ પરથી રૂમ પર આવી. મિશા આજે આવી ગઈ હતી. ઓહો, અનંતનો મેસેજ આવી ગયો એમને. રૂમમાં દાખલ થતાની સાથે જ મિશા બોલી. તને કોણે કહ્યું કે અનંતનો મેસેજ આવ્યો? મને? હું તો સીધી શર્મની મારી મિશાને વળગી પડી. તારા એ અનંતે? મિશાએ કહ્યું. શું? અનંત તને ક્યાં મળ્યો? તું તો રાજકોટથી હજી આજે આવી? મેં આશ્ચર્યથી પૂછ્યું. તે પણ ત્યાં હતો લગ્નમાં? રાજકોટ? મિશાએ હસતા હસતા કહ્યું. તું મસ્તી ના કર મિશુડી, સરખું કે મને? મેં અકળાઈને કહ્યું. અરે બુદ્ધુ, તું જેને પાગલની જેમ પ્રેમ કરે છે ને તે અનંત મારો ભાઈ છે. મિશાએ કહ્યું. શું? અનંત તારો ભાઈ છે? તારા ભાઈને તો મેં જોયો છે. મેં કહ્યું. હા, અનંત મારા કાકાનો દીકરો છે અને રાજકોટ અમે લગ્નમાં સાથે જ હતા. મિશાએ મને જોરદાર ઝટકો આપ્યો. તો આપણે કાંકરિયા ગયા ત્યારે? મેં કહ્યું. હા,
એટલે જ તો હું અનંતને જોઈને ચોંકી હતી, પણ મારે આખી વાત જાણવી હતી. ત્યારે તમને બંનેને એક કરવાનું મેં નક્કી કરી લીધું હતું, પણ ત્યારે સમય ના હતો કે હું તને કે અનંતને કઈ વાત કરું. અને આમ પણ મારે રાજકોટ જવાનું હતું લગ્નમાં, તો અનંત પણ ત્યાં આવવાનો જ હોય, અને અનંત પણ તારી જેમ મને પોતાની બધી અંગત વાતો જણાવતો હોય, નિશાએ કહ્યું. પણ અનંત તો બીજી કોઈ છોકરીને પ્રેમ કરતો હતો, તો તે કેવી રીતે? મારા મનમાં હવે સવાલો જાગતા હતા. હું તને બધું સમજાવું. અનંત જે છોકરીને પ્રેમ કરતો હતો તે ખરેખર પૈસાને પ્રેમ કરતી હતી, અને અનંત કરતા પણ પૈસાવાળો છોકરો પટાવી તે તેની સાથે મુંબઈ ભાગી ગઈ. એટલે અનંત અંદરથી સાવ ભાંગી પડ્યો. પછી એને મને તારા મેસેજની વાત કરી. મેં તેને કહ્યું, કોણ ધરા પટેલ? તો તે પણ તારી જેમ ચોંકી ગયો કે મને કેમ ખબર પડી નામ વિશે. પછી મેં તારી બધી હકીકત તેને જણાવી. તું મારી ફ્રેન્ડ છો અને તું એને કેટલો પ્રેમ કરે છે તે બધું જણાવ્યું અને સમજાવ્યો. મિશાએ તેની આખી વાત મને કહી. હું તો રડી જ પડી, મિશાને ગળે વળગીને. મિશાએ પોતાના ખભે રહેલો સ્ટોલ મારી માથે ઓઢાડીને કહ્યું, હવે નહીં, તને તો મારી ભાભી બનાવીને અમારા આંગણે તારા કંકુ પગલા પડાવીશ. બસ પછી તો હું અને અનંત એકબીજાને મળવા લાગ્યા, ઓળખવા લાગ્યા, પસંદ કરવા લાગ્યા અને પ્રેમ કરવા લાગ્યા. અને અમારી એ પ્રેમ કહાની લગ્નના માંડવા સુધી પહોંચી.